હવે આગળ વાત કરીએ તો નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખેડે 2 દિવસીય ઇન્ડિયન મેરીટાઈમ હેરિટેજ 2024નું ઓપનિંગ કર્યું હતું। નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખેડે દિવસીય ઇન્ડિયન મેરીટાઈમ હેરિટેજ કોન્ક્લેવ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું। આ ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સત્રને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો ગુજરાત હજારો વર્ષોથી સમુદ્ર માર્ગે વેપાર, વાણિજ્ય, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને નવીનતાનું તકો પૂરી પાડે છે। તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાતે 2047 સુધીમાં 2000 MMTPA કાર્ગો હેન્ડલિંગનું લક્ષ્ય રાખ્યું છે।